વડોદરામાં આજથી સિટી બસ સેવા સંપૂર્ણ ઠપ. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં વિનાયક લોજિસ્ટિક્સે બસ સેવા બંધ કરી. એક સાથે 160 સિટી બસો રસ્તા પરથી હટી ગઈ. શહેરમાં હાલ માત્ર 20 નવી ઈ બસો જ સેવા આપશે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સિનિયર સિટીઝનો મુશ્કેલીમાં. વર્ક ઓર્ડરનું એક્સટેન્શન ન મળતા સેવા બંધ કરાઈ. વિનાયક સિટી બસ મેનેજરે જનતાનો આભાર વ્યક્ત કર્યો. જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતા મુસાફરોમાં રોષ. મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા. હવે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા માટે મુસાફરોની માંગ ઉઠી. ગઈકાલથી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. કોર્પોરેટ તરફથી શું સહાય મળી છે? અમારું એક્સટેન્શન ગઈકાલે પૂરું થયેલ હતું એટલે અમને દર ફેરી લેટર આવી જાય છે, પણ લેટર આવ્યો નહીં એટલે અમે મીડિયાને જાણ કરી નથી શક્યા. અને આજ સવારથી સિટી બસ સેવા બંધ કરી દેવી પડી કે એક્સટેન્શન લેટર ન આવે તો અમે સિટી બસ સેવા ચલાવી શકીએ નહીં. કેટલી હાલતની સામનો પબ્લિકના હાલતનો સામનો કરવો પડે, ખાસ કરીને મુસાફરીઓ અટવાઈ ગયા છે. બરોડાની પબ્લિકે 2008થી જે અમને પ્રેમ આપ્યો છે, સિટી બસનું અમને જે એને સારો વ્યવહાર કર્યો છે, અમારી સિટી બસ સેવાનો લાભ લીધો છે. અમે 150 બસ ચલાવતા હતા 2008થી અત્યાર સુધી, એવો જ પ્રેમ મળતો રહે. પણ આજે જે અમારા ઓચિંતાની બંધ કરી અને અમારે જે બરોડાની પબ્લિક જે મુશ્કેલી બેઠી એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે અમે પણ મજબૂર હતા, અમે પણ સિટી બસ ન ચલાવી શકીએ ઓર્ડર સિવાય, એટલે અમે બંધ રાખીએ. એ બધું વારંવાર ફરીને કહું છું, સિટી બસની બંધ હિસાબે જે કાંઈ બરોડાની પબ્લિકને તકલીફ પડી એ બદલ હું માફી માગું છું, દિલગીરી વ્યક્ત કરું છું વડોદરાની પબ્લિક. મહાનગરપાલિકા કે તમને કંઈ કોલ યા કોઈ મેલ કોઈ વોટ્સઅપ કોલ આવી શકે? અત્યારે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે એક્સટેન્શન 3 મહિનાનું મળ્યું છે, જે અમને મળી જશે એટલે અમે ડ્રાઈવર કંડક્ટર સ્ટાફને અત્યારે બોલાવશું અને બસ ઉપાડશું જો અમને મળી જાય તો.